અરે દિવાળી જેવો માહોલ લાગશે. લગ્ન હશે, ફુલેકાની રાતે બધા વાઈન અને જાનને દિવસે મારા કલેજા પાછળ ગાડીઓની તો નમસ્કાર મિત્રો, આજના આપણા એક નવા એડિટિંગ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. તો મિત્રો, આજનો વિડીયો લગ્ન માટે સ્પેશિયલ તમારો છે. જો તમારા કોઈ ભાઈના લગ્ન આવતા હોય તો મિત્રો એના માટે સ્પેશિયલ છે. તો મિત્રો, વિડીયોને તમે એડિટ કરશો અને એને દેખાડશો તો એનું પણ રિએક્શન કંઈક આવું હોય છે. હા મિત્રો, આવું જ રિએક્શન હશે. તો મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જોજો. હું તમને ફૂલ વિડીયો એડિટ કરતાં શીખવાડવાનો છું. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી જોજો અને જો વિડીયો સારો લાગે તો એક નાની એવી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ચાલો આપણે જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો વિડીયો એડિટ કરવા માટે સૌથી પહેલાં તો મિત્રો તમારે આ ફોટોરૂમ નામનું એપ્લિકેશનની જરૂર પડશે. આની ડાઉનલોડ લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી મિત્રો એપ્લિકેશનને આપણે ઓપન કરવાનું છે. તો કંઈક આ રીતે આવશે. ત્યાર પછી મિત્રો અહીં નીચે સ્ટાર્ટ ફ્રોમ ફોટો તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જે પણ ફોટાને મેન સ્ક્રીન ઉપર રાખવાનું છે, તો આપણે તેને બીજી રિમૂવ કરી લઈશું. ફોટાને હવે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા ટ્રાન્સપેરન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા શેર પર ક્લિક કરવાનું છે અને સેવ ટુ ગેલેરી પર ક્લિક કરવાનું છે, તો તમારો ફોટો સેવ થઈ જશે ગેલેરીમાં. ત્યાર પછી મિત્રો આપણે અલાઇટ પોર્શનને ઓપન કરવાનું છે અને નીચે પ્રોજેક્ટ પર જવાનું છે. અને આ પ્રકારના બે પ્રોજેક્ટની લિંક આપેલી છે, તો મિત્રો તમારે બંનેને આપણે એડ કરી દેવાના છે. ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં તમારા ફોટો પ્રોજેક્ટ લીધું તેને આપણે ઓપન કરવાનો છે. તો મિત્રો કંઈક આ પ્રકારનો આપણો પેલો ફોટાનો પ્રોજેક્ટ છે. તો મિત્રો પછી આમાં તમારે નીચે આવવાનું છે અને જે આ લેયર દેખાય છે તેના પર આપણે ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં કલર એન્ડ ફિલ ઉપર જવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા જે તમારે પેન જે લીધેલું તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે જે અત્યારે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યો તે ફોટાને આપણે અહીંયા પ્લસ કરી લેવાનો છે. ઠીક આ રીતે. તો મિત્રો એ ઓટોમેટિક અહીંયા સેટ થઈ જાય છે. ત્યાર પછી મિત્રો જો તમારે તો મિત્રો આમાં તમારે જે નામ ચેન્જ કરવું હોય તો નામ ચેન્જ કરવા માટે સૌથી પહેલાં તો તમારે ક્રોમ ઉપર આવવાનું છે અને ક્રોમમાં તમારે સર્ચ કરવાનું છે ટેરા ફોન્ટ કન્વર્ટર. તો સૌથી પહેલાં તમારે લિંક આવશે તેના પર ક્લિક કરવાનું છે અને જે તમારે અહીંયા નામ તમારે લખવું હોય તો આ પહેલા બોક્સમાં આપણે તમારે ગુજરાતીમાં ટાઈપ કરી નાખવાનું છે જે લખવું હોય. હું તો અત્યારે આકાશ લખી નાખું છું. તો આ પ્રકારે તમારે અહીંયા પહેલામાં ગુજરાતીમાં લખવાનું છે અને પછી જે આ યુનિકોડ લખ્યું તેના પર ક્લિક કરવાનું છે. એ સૌથી નીચે આવવાનું છે. અહીંયા તમને આ કંઈક નીલનો ઓપ્શન મળશે, તો આપણે આ નીલને સિલેક્ટ કરી નાખવાનું છે. જે આ એરો લખ્યો એરો દોર્યો ત્યાર પછી જે આ એરો દોર્યો તેના પર તમારે ક્લિક કરવાનું છે. એરા પર ક્લિક કરવાનું છે તો તમારે અહીંયા કંઈક કોડ વર્ડમાં આવી જશે આ નામ. તો મિત્રો તેને તમારે કોપી કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે અલર્ટ મોશનમાં આવવાનું છે અને જ્યાં નામવાળી લેયર લખી તેમાં એડિટ ટેક્સ્ટ પર જવાનું છે અને તમારે ફોન્ટને એડ કરવો હોય તો આ જે અહીંયા લખ્યું તેના પર ક્લિક કરવાનું છે. વ્યૂ ઓલ ફોન્ટ પર જવાનું છે અને 3 ડોટ પર જવાનું છે. આ ઇમ્પોર્ટ ફોન્ટ લખ્યું તેના પર જવાનું છે. તો અહીંયાથી મિત્રો તમારે જે પણ ફોન્ટ હોય તેને તમારે અહીંથી એડ કરી દેવાનો છે. મેં તો કરી રાખ્યો છે. ત્યાર પછી મિત્રો આ જે અહીં ફોન્ટ આવી ગયો આપણે તો તેને તમારે અહીંથી એડ કરી દેવાનો છે. એડ કરશો એટલે કંઈક આ રીતે આવી જશે. એમાં
ત્યાર પછી મિત્રો તમને આ પ્રકારના કંઈક તમને ગ્રુપ દેખાશે. તો મિત્રો આમાં તમારે ફોટા લગાવવાના છે. તો સૌથી પહેલાં આપણે પહેલા ગ્રુપ પર ક્લિક કરશું, પછી એડિટ ગ્રુપ પર જઈશું. ત્યાર પછી મિત્રો કંઈક આ રીતે દેખાશે. તો મિત્રો આ વિડીયોને આપણે આ ફોટાને ડિલીટ કરી દઈશું. સૌથી ફર્સ્ટમાં આવશું, ત્યાર પછી અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે, પછી અહીંયા મીડિયામાં જવાનું છે. પછી મિત્રો તમારે જે બીજા ફોટા હોય તેને તમારે અહીંયા એડ કરવાના છે. તો મિત્રો અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું એટલે તમારા ફોટા એડ થઈ જાય છે. એડ થઈ ગયા પછી મિત્રો તમારે આ ફોટાવાળી લેયરને આપણે નીચે લાવી નાખવાની છે. તો આ રીતે કંઈક દેખાય છે. પછી ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈને તમારે આને સેટ કરી દેવાનો છે. કંઈક આ રીતે તમારે આને સેટ કરી દેવાનું છે. ત્યાર પછી બેક આવવાનું છે. બેક આવ્યા પછી અહીંયા બીજી લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ પર જવાનું છે, અને આમાં પણ તમારે સેમ ટુ સેમ પ્રોસેસને આપણે કરવાની છે. અહીંયા 3 ફોટા પર તમારે ચેન્જ થઈ જાય છે. ત્યાર પછી મિત્રો તમારે સૌથી લાસ્ટમાં આવવાનું છે અને આ ફોટા પર ક્લિક કરવાનું છે અને આને ડિલીટ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવાનું છે, અને અહીંયા તમારે જે ફોટો લગાવવો હોય તેને આપણે એડ કરી લેવાનો છે. આ રીતે સૌથી ઉપર આવશે તો આપણે તમારે તે લેયર પર ક્લિક રાખીને આપણે એને સૌથી નીચે લઈ લઈશું. તો તેને સૌથી મિત્રો નીચે આપણે સેટ કરી દેવાનું છે. તો પછી મિત્રો તમારે તે ફોટા પર ક્લિક કરવાનું છે અને મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું છે અને તમારે કંઈક અહીંયા સેટ કરી દેવાનું છે. આ રીતે અહીંથી તેને તમારી સાઇઝને એવું વધારી શકો છો. મિત્રો આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે આ જે આંખવાળા આઇકન છે તેને તમારે આપણે ખોલી નાખવાના છે, જીતતા હોય ને બધાને. આ રીતે મિત્રો કંઈક આ રીતે તમારો ફોટો એડિટ થઈ જાય છે. ત્યાર પછી અહીંયા શેરવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને કરંટ ફ્રેમ PNG લખ્યું તેના પર સિલેક્ટ રાખીને આપણે એને એક્સપોર્ટ કરી નાખવાનું છે. ત્યાર પછી અહીં સેવ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બેક આવવાનું છે, અને આ વિડીયો પ્રોજેક્ટ લખ્યું તેના પર આપણે ક્લિક કરવાનું છે. તો કંઈક આ રીતના આપણો વિડીયોનો પ્રોજેક્ટ છે. આ રીતના આપણો વિડીયોનો પ્રોજેક્ટ છે. ત્યાર પછી મિત્રો તમારે પેલા ફર્સ્ટવાળા આપણે જે ફોટા શરૂ થાય ત્યાં પહેલાં બીજ પર આવવાનું છે અને આ ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું છે, પછી અહીંયા ક્લિક કરવાનું છે તમારે. અને અત્યારે જે આપણે ફોટાને એડિટ કર્યો તેને આપણે પ્લસ કરીને એડ કરી દેવાનો છે. આ રીતે એડ કરી દેવાનું. ત્યાર પછી અહીં બીજી લેયર પર આવવાનું છે, તેના પર ક્લિક કરવાનું છે, અહીં કલર એન્ડ ફિલ પર જવાનું છે, અને અહીંયા ક્લિક કરીને ફરીથી તમારે તે જ ફોટોને આપણે અહીંયા એડ કરી દેવાનો છે. ત્યાર પછી એની ઉપર આ જે તમારી લેયર દેખાય છે તો આ લેયર ઉપર ક્લિક કરવાનું છે, અને ડિસ્ક્રિપ્શનમાં મેં ફોન્ટ અને આ ઓવરલે તેની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો તે ઓવરલે પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે પ્લસ કરી દેવાનું છે એટલે એડ થઈ જાય છે તમારો ઓવરલે. ત્યાર પછી આ જે ગ્રુપ 1 લખ્યું તેના પર ક્લિક કરવાનું છે, અહીંયા 3 ડોટ ઉપર જવાનું છે. ત્યાર પછી અહીંયા અનગ્રુપ લખ્યું તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આ રીતે તમારે અહીંયા ઇફેક્ટ ને એવું બધું લાગી જશે. તો આ રીતે ઇફેક્ટ લાગી જાય. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે શેર પર ક્લિક કરવાનું છે, પછી અહીંયા 1080pમાં રાખવાનું છે અને અહીંયા એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમારો વિડીયો એક્સપોર્ટ થવા માંડશે. તો ચાલો મિત્રો મળીએ એક બીજા નવા એડિટિંગમાં.